લગ્નની સિઝન ચાલે છે એટલે લગ્નની સિઝનમાં બધા જ ઉમંગમાં હશે, શાંતિમાં હશે, તહેવારો જેવું સેલિબ્રેશન ઘરમાં હશે. જેમના ઘરમાં લગ્ન હોય એમને તો અલગ જાતની જિમ્મેદારી, અલગ જાતની ખુશી, અલગ જાતનું ટેન્શન હશે. અને જેમને લગ્ન કરવાનું છે, જે દુલ્હન છે, દુલ્હા છે, એમને તો જીવનમાં લાગે કે બસ સ્વર્ગ ઉતર આવ્યો આ જીવન પર, એવું લાગતું હશે. કારણ કે જેમનું લગ્ન કરવાનું હોય એમને તો શોપિંગ થાય, પછી નવું નવું લગ્ન હોય તો પછી લગ્ન શું થશે, વરઘોડો થાય, વરઘોડામાં લોકો બધા આપણને જોવે, આપણી પૂજા કરે, આપણી ઇજ્જત હોય, આપણી વાત માનવામાં આવે. ક્યારે પણ આટલી ઇજ્જત ના મળી હોય, પહેલી વાર આટલી ઇજ્જત મળે. અને એવું જ બધું નવું જીવનમાં ઉમંગો આવે કે એવું લાગે કે જીવન તો એવું જ ચાલશે. શોપિંગ કરવાની, ઘોડા પર બેસીને ફરવાનું, જાન લઈ જવાની, એના પછી સુહાગરાત, એના પછી હનીમૂન, એવી અનેકો પ્રકારની અલગ અલગ જાતની ખુશીઓ આપણા જીવનમાં આવતી હશે. અને એવું લાગે કે બસ જીવન તો ઉમંગ આવી, સ્વર્ગ ઉતરાવી જીવન પર, એવું લાગે. લગ્ન થતું ત્યારે ને લગ્ન થયા પહેલા ને લગ્ન થયા પછી થોડાક સમય માટે, એકાદ વર્ષ માટે એવું લાગે કે બસ જીવન તો મજા પડી ગઈ. પરિવારમાં પણ સારું ચાલતું હોય, શરૂમાં બધા જ એકબીજાના અટેચમેન્ટ હોય, સાથે ફરવા જાય બહાર લગ્ન પછી, અને હનીમૂન મનાવવા જાય, અને બધું એવું ખુશી તો બીજી ક્યાંય મળી જ ના હોય આજ પહેલા, એવું થઈ ગયા જીવનમાં. એમાં કોઈ ખોટું નથી, જીવનનો એન્જોય લેવો જોઈએ. શારીરિક, સામાજિક, માનસિક, આ સાંસારિક જીવનમાં પગ મૂક્યા પછી બધું ઉમંગ આવે અને બધું આવે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ આજે હું થોડીક અલગ વાત કહેવા માંગુ છું. આ વાત તમને કોઈ કહે નહીં, ધ્યાનથી સાંભળજો કે લગ્ન જીવનમાં આ બધું ચાલે, સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ લગ્ન જીવન જ્યારે 1-2 વર્ષ થયા પછી એકબીજાને જાણવા લાગીએ, એકબીજાને બધી વાતો ખબર પડી જાય તો થોડુંક ઇન્ટરેસ્ટ કમ થવા લાગે, અને ધીરે ધીરે કરતા કરતા વાસ્તવિક જીવન જે હોય એમાં આપણે ઘૂસીએ ત્યારે ધીરે ધીરે સમાજની જે બધી પ્રોબ્લેમો હોય, એકબીજાની કમીઓ હોય, અને સમાજના બીજા ઘણા પ્રોબ્લેમ, પરિવારના ઘણા બધા પ્રોબ્લેમ, પૈસાના પ્રોબ્લેમ, બીમારીના પ્રોબ્લેમ, અને ઘરમાં કોઈક ઝઘડો કરે, પતિ એટલો બધો સારો પ્યાર કરતો હોય તેમ છતાં પણ પતિ પણ ઝઘડો કરે, પત્ની ગમે એટલી સારી હોય તેમ છતાં પણ કશું ગડબડ કરી દે, સાસુ સસરા ગડબડ કરી દે, ભાઈ ગડબડ કરી દે, કે પછી નણંદ હોય કે દેરાણી જેઠાણી હોય કે ગમે તેવો સંબંધ હોય, કોઈક ને કોઈક એવું કશું પરિવારમાં થઈ જાય જે આપણને એવું લાગે કે આ તો શું થઈ ગયું. પરંતુ અત્યારે લગ્નની સિઝનમાં લગ્ન થયો 1 વર્ષમાં બધું ના થાય. એ પાછળથી બધું ધીરે ધીરે કશું, ગમે તેટલો પરિવાર સારો હોય તેમ છતાં પણ કશું ને કશું પ્રોબ્લેમ જીવનમાં આવશે. આ એક જીવનનો સર્કલ છે, જીવનનો આ નિયમ છે. તો હું એટલું કહેવા માંગુ છું, આ વિડીયોનો મતલબ એટલું છે, જીવનમાં જ્યારે લગ્ન કરીએ, લગ્ન પહેલા હોય, કોઈ પણ સંબંધમાં જઈએ ત્યારે પહેલાથી જ એવું નક્કી કરવાનું કે આવો સમય ના ચાલે હંમેશા. જીવનનો સુખ દુઃખ આવશે, સુખ પૂરો થશે તો દુઃખ પણ આવશે, દુઃખ પૂરો થશે તો સુખ પણ આવશે જ. એ ફિક્સ દિમાગમાં રાખવાનું. એના પછી આપણે કોઈ પણ સંબંધમાં જઈએ, એના પછી જીવનમાં કશું કરીએ તો આપણે ફેસ કરતા ફાવે, અને પતિ પત્ની સાથે મળીને, પરિવાર સાથે મળીને પ્રોબ્લેમને ફેસ કરીએ, સોલ્યુશન કરીએ, અને ધીરે ધીરે આગળ વધીએ. અને સૌથી મોટી વાત તમને હું કહેવા માંગુ છું કે અત્યારે તો મજા આવશે, કારણ કે બધા જ તમને ઇજ્જત આપશે, તમારી ગલતીઓ ઉપર ધ્યાન ના આપે, અને આમ છે. અમુક સમય પછી આપને પ્રોબ્લેમ જીવનમાં ક્રિએટ થશે, ત્યારે પેશન્સ રાખજો. મેં મારા લગ્ન જીવન પછી મારી એક સૌથી મોટી જે વસ્તુ મેં શીખી છે, તમે પેશન્સ રાખશો, શાંતિ રાખશો, ધીરજ રાખશો. ગમે તેટલું પ્રોબ્લેમ થાય, ગમે તે માણસ પ્રોબ્લેમ ઉભો કરે, તેમ છતાં પણ ચૂપ રહેશો, સહન કરશો, તો તમારો પરિવાર ચાલશે. અને તમે ગમે તે વ્યક્તિને ગમે તે ગલતી કરી અને તરત જ તમે ઝઘડો કરશો, તરત જ મોઢું ખોલી દેશો, અને તરત જ ગમે તે બકવાસ કરી દેશો, તમારો પરિવાર ગયો. એક વખત દિલમાંથી, દિમાગમાંથી નીકળી ગયા પછી પરિવાર પાછો ક્યારે પણ સારો ના થઈ શકે. એટલે જેટલું બને એટલું મેનેજ કરવાની કોશિશ કરવાની, જેટલું બને એટલું શાંતિથી મેનેજ કરવાની કોશિશ કરવાની. એના પછી જીવન अपने आप સારી રીતે ચાલશે. પતિ પત્નીઓ વચ્ચે પણ ઝઘડા થશે, પરિવારમાં પણ એવું કશું થશે, અને એવી રીતે જીવન ચાલ્યા કરશે. તો એ આ વસ્તુ કહેવાનો આ વિડીયોનો મતલબ એટલો છે કે આ બધું પહેલાથી વિચારીને કરજો. અત્યારે તમને એવું લાગશે કે જીવન બહુ સારું છે, બહુ મસ્ત છે, આપણે તો ભગવાન બની ગયા, એટલી સારી પત્ની મળી ગઈ, એટલો સારો પતિ મળી ગયો, આટલું સારું પરિવાર મળી ગયું. પણ એવું નથી. ગમે તેટલો સારો પરિવાર તેમ છતાં પણ નાની મોટી પ્રોબ્લેમ આવશે જ. અને જ્યારે પ્રોબ્લેમ આવશે ત્યારે તમે એને સહન કરજો, મેનેજ કરજો. કોઈ વ્યક્તિ ખરાબ હોતું નથી, એની આદતો ખરાબ હોય છે, યા તો પછી એની સિચ્યુએશન ખરાબ હોય છે, એના માટે આ ગલતી કરતો હોય છે. તો માણસને કદી ડાયરેક્ટ ખરાબ ના કહેવો, મેનેજ કરવું, સિચ્યુએશનને સમજવાની કોશિશ કરવાની, અને કોઈકને પ્રોબ્લેમ હોય તો એને સોલ્યુશન આપવાની, અને એને સપોર્ટ કરવાની કોશિશ કરવાની. આમ કરીને જીવનને સારી રીતે આગળ ચલાવશો તો જીવન સારી રીતે ચાલશે. આ વાતો કહેવાનો મતલબ એટલો છે કે આપણે
આવો ધ્યાન ના રાખીએ તો એવું જ ચાલશે, એવું વિચારીને ચાલશું. ક્યારેક પ્રોબ્લેમ આવે સહન ના કરી શકીએ, કોઈકની જોડે ઝઘડો કરી દઈએ, મારપીટ કરી દઈએ, ડિવોર્સ સુધી વાત પહોંચી જાય, આત્મહત્યા કરવાનો સમય આવી જાય, સુસાઇડ કરવાનો સમય આવી જાય, એકબીજાનું મર્ડર કરવાનો સમય આવી જાય, અને ઘણું બધું આજકાલ જોવા મળતું હોય છે. ન્યૂઝમાં તમને ખબર જ છે કે કોઈકના લગ્ન જીવન સારું ના ચાલતું હોય તો પ્રેમી સાથે ભાગી જવાનું, છોકરા મૂકીને બીજાને જોડે ભાગી જવાનું, અને પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દેવાની, પત્નીની અને બીજા આમને તેમ આવું સાંભળવા મળે, જેવું અજીબ સાંભળવા મળે છે. એનું કારણ એક જ છે કે આપણે આ બધી વાતો સમજતા નથી. જ્યારે એન્જોય હોય, જ્યારે સુહાગરાત મનાવતા હોય ત્યારે કદી ઝઘડો ન થાય, કેમ કે એ સમય અલગ હોય છે. પરંતુ આપણે એવું વિચારવાનું જીવનમાં કે જીવન છે, પ્રોબ્લેમ આવશે જ, અને આપણે સોલ્યુશન કરીશું અને આગળ નીકળીશું. જીવનને એ જ છે કે ઊભું ના રહેવાનું, પ્રોબ્લેમ આવે સહન કરો, મેનેજ કરો અને આગળ ચાલો. માણસ ખરાબ હોતો નથી, આદત ખરાબ હોય છે ક્યારેક, તો આદત સુધારવાની કોશિશ કરવાની, સિચ્યુએશન ખરાબ હોય તો સિચ્યુએશનને સમજવાની કોશિશ કરવાની. આવી રીતે ચાલશો તો આ જે આપણું લગ્ન જીવનનો જે સમય છે, જે ઉલ્લાસ ખુશી છે પરિવારમાં, આવો નવો આગળ પણ ચાલી શકશે. ઉમ્મીદ કરું છું જે વાત તમને કહેવા માંગતો હતો તે તમે સમજી ગયા હશે. તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો. વિડીયો પસંદ આવે તો શેર પણ કરી શકો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.